લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર પરિવારના સહયોગથી તમારા કામકાજ સરળ બનતા જણાશે. આજે સમાજમાં, કુટુંબમાં યશ, માન, પ્રતિષ્ઠા તમને સારા એવા પ્રાપ્ત થાય. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય ને તમારું મન પ્રસન્ન રહેતું જણાય. નોકરિયાત વર્ગને વ્યવસાયની અંદર અનુકૂળતા રહેતી જણાશે. મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન હનુમાનજી મહારાજની ઉપાસના કરવી જોઈએ. 7 ચિરંજીવીઓમાંના એક ચિરંજીવી એવા હનુમાનજી મહારાજ, એની ઉપાસના કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બબઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આકસ્મિક આજે ધન લાભની સંભાવનાઓ વધી શકે છે. વ્યવસાયની અંદર લાભ અને આર્થિક સદ્ધરતા સારી એવી મળશે. વિદ્યાર્થી બંધુઓ માટે આજે સમય સારો છે ને પરિવારની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહેતું જણાય. વૃષભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી હનુમાન બાહુકનો આજે પાઠ કરી પોતાના દિવસની શરૂઆત કરવી જોઈએ. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો લાભ મળતો જણાય. દર્શક પહેલા મિથુન રાશિની કરીએ. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત બનતી જણાશે. પરિવારની અંદર સારા કામકાજનું તમે આયોજન કરી શકો. સંપત્તિ અને વાહન ખરીદવાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. અગત્યના કામકાજની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે. આજના દિવસમાં સારો લાભ જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રનો જપ અવશ્ય કરવો. પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કર્ક રાશિની કરીએ. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે વડીલ વર્ગના આશીર્વાદથી તમારા કામકાજ સફળ બનતા જણાશે. પરિવારની અંદર વાતાવરણ આનંદમય, હર્ષમય રહેતું જણાય ને નવી વસ્તુઓ ખરીદવાથી તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. સુખ સમૃદ્ધિના વૃદ્ધિના યોગ સુંદર મજાના આજે જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસમાં સારું રિઝલ્ટ મળે, પોઝિટિવ ફાયદો મળે માટે સાંજના સમયે હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા જવું તમારા માટે હિતાવહ રહેશે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. નવા કામકાજથી આજે તમારી શરૂઆત થતી જણાશે ને એમાં તમને લાભ મળી શકે. તમારી મહેનત એના લીધે પરિશ્રમની અંદર આજે તમારે ધ્યાન આપવો જરૂરી છે ને પ્રયત્ન ખલુ કર્તવ્ય, પ્રયાસ કરવાથી કામકાજની અંદર તમને સફળતા મળી શકે. જમીન, જાયદાદ, સંપત્તિ આ બધાની અંદર વડીલોની સલાહ લઈ અને તમે આગળ વધશો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને અણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. તમારી જાતને તમે ઓળખો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કારણ કે તમારી અંદર શું ખૂબીઓ છે, શું ખામીઓ છે, આ વસ્તુને તમે ઓળખી જશો ને તો અવશ્ય તમને સારી સફળતા મળી શકે. આવકના નવા નવા દ્વાર ખુલતા જણાય ને સંતાન માટે મહત્વના નિર્ણયો આજે તમે લઈ શકશો. પરિવારની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહેતું જણાય. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ગંગ ગણપતયે નમઃ મંત્રનો જપ કરવો અવશ્ય પોઝિટિવ લાભ આપી શકે છે. દર્શક તુલા રાશિની કરીએ. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત બનતી જણાશે. વ્યવસાયની અંદર ધન લાભ સારો એવો મળી શકે. મિત્રો અને પરિવારનો આજે ઉત્તમ સહયોગ મળી શકે ને વિદ્યાર્થી બંધુઓને આજે અનુકૂળતા સારી એવી રહેશે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાનજી મહારાજની આરાધના કરી હનુમાન ચાલીસાના 5 પાઠ કરવા અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. હવે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કામકાજની અંદર આજે તમારે નવી નવી જવાબદારીઓ વધતી જણાશે. વ્યવસાયિક નિર્ણયોની અંદર તમને સારો લાભ મળી શકે. દાંપત્ય જીવન તમારું આનંદમય, હર્ષમય રહેતું જણાશે ને ધર્મ કાર્ય પ્રત્યેની રુચિ વધશે અને ધર્મ કાર્ય કરવાથી અવશ્ય આપને પોઝિટિવ લાભ મળતો જણાય. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ કયો ઉપાય કરવો? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાનજી મહારાજના મંદિરે જઈ કિષ્કિંધા કાંડનો પાઠ કરવો અવશ્ય લાભદાયી રહેશે. ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. રાજકાજની અંદર આજે વિજયની સંભાવનાઓ વધી શકે છે. આજના દિવસની અંદર સાહસ અને પરાક્રમથી તમને સારી સફળતા મળે ને નોકરિયાત વર્ગને ઉત્તમ પદ પ્રાપ્તિની આજે સંભાવનાઓ થઈ શકે છે. આજે વ્યવસાયની અંદર મંદ ગતિએ
તમને લાભ મળતો જણાય. ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે એ માટે ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકરના મંદિરે જવાનું અને તમારે તમારી શક્તિ મુજબનું દાન કરવાનું. પોઝિટિવ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સંતાનને લગતા પ્રશ્નની અંદર તમને રાહતનો અનુભવ થતો જણાશે. જમીન વાહન લેવા માટેનો સમય ઉત્તમ છે. આજના દિવસની અંદર માતા અને મોસાળ પક્ષ તરફથી તમને લાભ સારો મળી શકે ને પરીક્ષાલક્ષી કાર્ય હોય તો વિદ્યાર્થી બંધુઓને એમાં સફળતા મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મકર રાશિવાળા જાતકોએ કયો ઉપાય કરવો જોઈએ? આજે બને ત્યાં સુધી સુંદરકાંડનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો લાભ મળતો જણાય. કુંભ રાશિની કરીએ. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. શત્રુ પક્ષથી તમારે સાવધાની રાખવી આજે બહુ જ જરૂરી છે. વિવાદિત કાર્યથી દૂર રહેજો. ભાઈ ભાંડુને લગતા કામકાજથી તમને લાભ મળી શકે ને મુસાફરીના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર કુંભ રાશિવાળા જાતકોએ હનુમાનજી મહારાજના મંદિરે જઈ ચમેલીના તેલનો દીવો કરવો અવશ્ય લાભદાયી રહેશે. ને હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મનગમતા કામકાજની અંદર તમારે વિશેષ ધ્યાન આપવું પડશે. પરિવારની અંદર વાણી દ્વારા ક્લેશ ઝઘડાનું પ્રમાણ રહી શકે. ધન સંબંધિત ચિંતાઓ તમારે હળવી બની શકે અને આજના દિવસની અંદર સ્વાસ્થ્ય બાબતે સંભાળ લેવી બહુ જ જરૂરી છે. ગણપતિ મહારાજની ઉપાસના આપને પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે. દર્શક મિત્રો, તમને વગર કારણે ક્યાંક ને ક્યાંક સમસ્યા થઈ છે, વગર કારણે જેલ થઈ ગઈ છે, તો કયો ઉપાય કરવો જોઈએ? મંગળવારે સવારના પોરમાં ઉઠી અને ઉત્તર દિશા તરફ મોઢું રાખી અને હનુમાન ચાલીસાનો મંદ ગતિએ તમારે પાઠ કરવા જોઈએ. બની શકે ત્યાં સુધી 100 પાઠ 100 દિવસ સુધી કરવામાં આવે તો વિશેષ સફળતા મળતી જણાય. અને બની શકે ત્યાં સુધી માંસ મદિરાનું સેવન, જે લોકોને મંગળને લગતી સમસ્યા હોય આ લોકોએ ન કરવું જોઈએ.